જય ઠાકર, જય માતાજી, રામ રામ। કેમ છો મિત્રો? મોજમાં? આપણે પણ એકદમ મોજમાં। જુઓ ભાઈ, સાંજના 5 સવા 5 જેવું થયું છે, તો ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ। અને જુઓ ભાઈ, જેમ આપણે આગલા વ્લોગમાં કીધું હતું કે આપણું ઘઉંવાળું છે, તો ઘઉં બધા નીકળી ગયા છે। અને હાલમાં તો ગાયું આપણી બધી ઘઉંવાળામાં ચરી રહી છે, જોઈ શકાય। ગાયું આ બાજુ ચરે છે, ઘઉં બધા નીકળી ગયા છે, પાછળ ઘઉંવાળું છે। જોઈ શકાય ગાયું બધી બધું ચરે। અને જુઓ ભાઈ, જેમ આપણે આગલા વ્લોગમાં વાત કરી હતી કે આપણા ઘઉં છે, ઘઉં કાઢવાના છે, તો 5-7 દી થયા ઘઉં કાઢ્યા એને। ઘઉંવાળું છે આપણી પાછળ, જોઈ શકાય। ઘઉંવાળું છે, ઘઉં નીકળી ગયા છે। ગાયું બધી આ ઘઉંવાળામાં ચરતી હતી, ત્યારે આ બાજુ બારી નીકળ્યું છે ગાયું, જોઈ શકાય। આ બાજુ ચરે છે ગાયું આપણી। અને જુઓ ભાઈ, બીજી વાત કરું તો જેમ આપણે પૂરા બધા હારવાના હતા જુવારના, અને જુવારમાં પિયત પણ ચડી ગયું હોય, પૂરા બધું હરાઈ ગયું હોય। બતાવું આમાં, જુઓ હજી પૂરા હારવાના હતા આપણે કડબના, એ પૂરા બધા હાર લીધા છે। અને મસ્ત મજાની સીમડી આમાં ઉગી નીકળી છે, જોઈ શકાય। આમાં જુવારની બીજી ફૂટ છે, અને આપણે સીમડી ગઈ દેશી ભાષામાં। સીમડી એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે, અને પૂરા જે હારવાના હતા એ બધા હરાઈ ગયા છે, જોઈ શકાય। આમાં બસ આ સીમડી હરખી આપણે ધ્યાન દઈએ તો 2 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે પાછી ગાયોને ખવડાવવા માટે। જોઈ શકાય આમાં। અને જુઓ ભાઈ, જે આપણા આંબામાં ફાલ આવ્યો હતો, તો એમાં રૂમઝૂમ કેરીઓ એવી છે આપણા આંબામાં। ચાલો જાય આપણે કેરી જોવા, બતાવું। જે આગલા વ્લોગમાં આપણે આંબો જોયો તો એમાં મસ્ત મજાની કેરી આવી ગઈ છે આંબામાં। મસ્ત મજાનું આપણે આંબાનું ઝાડ છે, વાડીએ જે ઝાડ છે એ આંબાનું। જુઓ આમાં કેરી આવી ગઈ છે। ચાલો ભાઈ, આપણે આંબો જોઈ લીધો, આંબામાં પણ મસ્ત મજાની કેરીઓ આવી છે। અને જે આપણે ગાયો માટે નેપિયર ઘાસ વાવેલું છે એ પણ એકદમ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે, જોઈ શકાય। આમાં એ ગાયો માટે નેપિયર ઘાસ વાવેલું છે તે પણ તૈયાર થઈ ગયું છે, જોઈ શકાય। આમાં ચાલો ભાઈ, તો પાછા આપણી ગાયો બાજુ જઈશું। તો પાછી ઘઉંવાળામાં ચરે છે આપણી ગાયો, જોઈ શકાય। આમાં જે આપણે ઘરનું ઘઉંવાળું છે એમાં ચરે છે ગાયું આપણી, જોઈ શકાય। એ બધી કાંઈક ઓલી બાજુ ચરે છે। બસ આરામથી ચરશે અને મજા આવે ત્યાં સુધી। જુઓ, જોઈ શકાય। સૂરજ દાદા તાપ વરસાવી રહ્યા છે આમાં, જોરદાર। અને આ બાજુ બધી ઘઉંવાળામાં આપણી ગાયું ચરે છે। જુઓ ભાઈ, સાંજના 5:45 જેવું થયું છે, અને આપણી ગાયું બધી આમ ચરે છે, અને આપણે આંબાના ટાઢા છાંયે બેઠા અહીંયા, જોઈ શકાય। મસ્ત મજાનો છાંયો છે, તો બસ બેઠા છે। જુઓ ગાયું બધી ઓલી બાજુ ચરે છે। ચાલો ભાઈ, સાંજના 6 વાગ્યા છે, તો ગાયું બધી આપણે વાડે હાકી લઈશું। આમ તો માંડ્યું હાલવા ગાયું, જોઈ શકાય। આમાં અને જીગા આપણી એક વિયાવાની હતી મનુગાઈ કરીને, વિયાઈ ગઈ છે।
અને શું આવ્યું એ આપણે વાડે જઈને વાત કરીએ આગળ. ગાયો બધી હાલવા માંડી છે. જુઓ ગાય બધી પાછળ પાછળ આવે છે. જાય છે ને આપણા મોટભાઈના ઢોર હે. એક ભેંસ ને 2 ગાયો. અને જુઓ ભાઈ સાંજનું 6:30 જેવું થયું છે. તો ભાઈની ગાયું બધી મેં વાડામાં પૂરતી હતી છે, જોઈ શકાય આમાં. અને આપણી ગાયું બાંધવાની હજી બાકી છે. આ ગાયું બધી પૂરતી હતી વાડામાં. આપણી ગાયું પણ આ બાજુ ચરે છે, જોઈ શકાય આમાં. તો આપણી ગાયું પણ પૂરી છું. અને જે ગાય આપણે વિયાણી ભાઈની એની વાસળું બતાવું તમને શું આવ્યું. અને જુઓ ભાઈ ગાયોના મસ્ત મજાના બચ્ચા બધા અહીંયા બાંધેલા છે, જોઈ શકાય આમાં. જુઓ ગાયોના બચ્ચા અહીંયા બાંધ્યા જ બધા આપણે. જોઈ શકાય આમાં. જે ગાય વિયાવાની હતી ભાઈની, જેમ મેં આગળ વાત કરી મનુ ગાય, તો આ ઈગાનું બચ્ચું છે મસ્ત મજાનું સોનેરી રંગમાં. અને એકદમ સુંદર છે, તિલક આયરે જન્મું છે. અને વાછડીને જન્મ આપ્યો છે એ ગાયે. મસ્ત મજાની વાછડી છે, જોઈ શકાય આમાં. તો ચાલો અત્યારે ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર.